હે અમારી જગ્યાએ જાંબુડા જાંબુડા ખાવા જાવું છે, ખવાય એટલા ખાવા બીજા જાંબુડા વેસવા જાવું છે, અમારી જગ્યાએ જાંબુડા જાંબુડા ખાવા જાવું છે. હે કોક જાંબુડા ખાતું લાગે. જાંબુડા ખાવા નો આવ્યો હોત ને તો હારું હતું, પૈડામાં હલવાઈ ગયો. હા હે તમે જાંબુડા ખાવ? જાંબુડા ક્યાં ખાવ, પૈડામાં હલવાઈ ગયો. યો બોલો, આમ તો કેમ પૈડામાં હલવાઈ ગયા? એવું પૈડા ઉપર ઉભો રહીને જાંબુડા આમ તો ઠામુકું પૈડું તૂટ્યું તો પૈડામાં હલવાઈ ગયો. તો પણ પૈડું ન લવાય ને, નેહણી લવાય ને. પણ મને એમ હતું બકુલભાઈ આવું થોડું થાય. યો બોલો, એકલા એકલા જાંબુડા ખાવા આવા પછી આવું જ થાય ને. તો હું મારે કઈ ગામના જાંબુડા ખાવા લવાય? એ હું ત્યાં જાંબુડા ખાવા જ આવ્યો. તમે જાંબુડા પછી ખાઓ, પેલા મને પૈડામાંથી બહાર કાઢો. એ ઘડીક તમે ઉભા રહ્યો, મને થોડાક જાંબુડા ખાઈ લેવા જો, પછી તમને પૈડામાંથી બહાર કાઢું. લ્યો બોલો, તમે ભાઈબંધ છો કે બિસ્કુટ? કેમ? તો ભાઈબંધ મુસીબતમાં હોય તો તમને ખાવાનું કેમ ભાવે? પણ ક્યાં તમે મુસીબતમાં છો? ઘડીક શાંતિથી પૈડામાં ઉભા રહ્યો, પછી તમને બહાર કાઢું. એ તો સારું છે હું આવ્યો. નકર હું દેખાડો કર્યા કરે. આ તો ઘડીક દેખાડો કરો, એક બે જાંબુડા ખાઈ લો ને પછી મારું મગજ હાલશે. એ કોક હોય તો મને બસાવા આવજો. આયા બકુલભાઈ છે પણ ઈ મને પૈડામાંથી બહાર નથી કાઢતા. હવે એક જાંબુડું ખાઈ લો હો. એ પેલા મને પૈડામાંથી બહાર કાઢો, પછી આપણે બે જાંબુડા ખાવી. એ હારું. ઓય બાપા, ઓય બાપા. જો બોલો, તમારો વજન કેટલો હશે? વજન છે તો છે, હવે કઈ વજન ઉતારવા જવા હે? એક કામ કરું, પૈડું ઊંચું કરીને તમને બહાર કાઢું. હા હા. ઓય બાપા. ઉભા રહ્યો, હરખી તાકાત કરવા જો. જો બોલો, મારા એકલાથી પૈડું ઊંચું નહીં થાય હો. તો બકુલભાઈ હવે હું પૈડામાંથી બહાર કેમ નીકળીશ? કોકને બોલાવવા પડશે. જાવ જલ્દી કોકને બોલાવી આવો, નકર હું ક્યાં સુધી આમ પૈડામાં ફસાયેલો રહીશ. જાંબુડા નહીં ખાઈ જતા હો. પણ મારા હાથ તો જોવો, ક્યાં જાંબુડા સુધી પોગે એમ છે. એ હારું. અને પાછા જલ્દી આવજો, કોક વાડીએ હોય તો હારું. ભોળા દાદા ગયા છે ગામમાં ગુલાબ જાંબુ લેવા. આજ તો ગુલાબ જાંબુ ખાવા છે. ઈ આમ આવ્યા. તે હું મગાયું તો? એ ગુલાબ જાંબુ લે, ગુલાબ જાંબુ. હે આ ક્યાં ગુલાબ જાંબુ છે? આ શું છે? એ ગુલાબ આ શું છે? જાંબુ. ગુલાબ જાંબુ તો છે, પણ મેં તો ઓલા લગનમાં જમવામાં ગુલાબ જાંબુ આવે ઈ મગાવ્યા હતા. હે તો પણ તારે હરખું કહેવાય ને. યો બોલો, કેવા માણસ છે. મેં ગુલાબ જાંબુ મગાવ્યા તો ગુલાબનું ફૂલ અને જાંબુડા લાવ્યા. પણ યા તારે જાંબુડાની સીઝન છે તો જાંબુડા ખાને. પણ મારે ગયા ગુલાબ જાંબુ ખાવા થા. એ તું એમ માન, હું ગુલાબ જાંબુ જ ખાવ. પણ એમ તો કેમ માનવું? ગુલાબ જાંબુમાં ને જાંબુડામાં તો કેટલો ફેર આવે. એ તારે જાંબુડા ન ખાવો હોય તો હું ખાવ. ના રે ના, મારે જાંબુડા તો ખાવા. તો ખાને. એમ બકુલભાઈ કેમ ફફડાટી આવે? મુસીબત, મોટી મુસીબત આવી ગઈ છે. હે હું છું? એ તમારે આવવાનું છે, હાલો. ક્યાં? એ મમરાભાઈ પૈડામાં હલવાઈ ગયા છે તો એને બહાર કાઢવાના છે. ના રે ના, અમે નથી આવવાના હો. એમ થોડું હાલે, મમરાભાઈ મુસીબતમાં છે, તમારે આવવું પડશે. અમે આવી ખરા, થોડો ખર્ચો થાય છે. કેટલો? એ 2000 રૂપિયા આપવા પડશે. યો બોલો, મમરાભાઈ ને ખાલી પૈડામાંથી બહાર કાઢવાના છે, એમાં 2000 રૂપિયા તમે લેશો. હવે તમે તો સાસના 4,000 રૂપિયા લઈ જાઓ, અમે તો ખાલી 2000 રૂપિયા જ કીધા. હાલો તો મમરાભાઈ આપી દેશે 2000 બસ. એમ નહીં, તું માથે લે તો આવી. મારી પાસે તો પૈસા નથી. તો અમે નથી આવવાના. બકુલભાઈ તમે જાઓ, હમણાં અમે આવી. હાસ તો વાંધો નહીં, જલ્દી આવજો. એ હારો. ઓલા દાદા, મોકો છે મમરાભાઈ ને ઢીબવાનો. કેમ? એ મમરાભાઈ પૈડામાં હલવાઈ ગયેલા છે, હાલો ને ઢીબી નાખવી. પણ ન્યા બકુડો હશે ઈ. એ બકુલભાઈ ને કાંક વસ્તુ લેવા મોકલી દેવાના. એમ થાય તો હાલો. બકુલભાઈ ક્યાં ના કોકને બોલાવાઈ ગયા પણ હજી આવ્યા નહીં. ભોળા દાદા ને એનો માણસ હમણાં આવે. તો વાંધો નહીં. ઈ તો એમ કહેતા હતા 2000 રૂપિયા આપવા પડશે. ભલે ને પૈસા દેવા પડે પણ મને પૈડામાંથી બહાર કાઢવા આવે તો હારું. ઈ આમ આવ્યા. હાશ તો વાંધો નહીં. હે ઓલા દાદા, તો અઘરી મેટર છે હો. અઘરી મેટર છે એટલે તો તમને બોલાવ્યા. હાલો બધા થઈને પૈડું ઊંચું કરવી અને મમરાભાઈ ને બહાર કાઢવી. ના રે ના, એમ પૈડું ઊંચું ન કરાય હો.
પડ્યું પડ્યું હોય તો મમરાભાઈ ને વાગી ન જાય. આ ઈ તારું હાસું. તો હું કરશું? એક કામ કરવી, દોરડાથી પૈડું બાંધીને ખેંચવી ને તો મમરાભાઈ ને ન વાગે. તો જા તું તમારી વાડિયાથી દોરડું લઈ આય. પણ એને હું કામ મોકલે? ઈ કાક ઊંધી વસ્તુ લાવશે તો. આ એ હાસુ. એક કામ કરો બકુલભાઈ, તમે જાવ ને જલ્દી દોરડું લઈને પાછા આવો ને. એ હારું. કેમ દાંત કાઢો? એ હમણે તમારે રોવાનું છે ને એટલે દાંત કાઢવી. એટલે એ અમે કાઈ તમને પૈડામાંથી બહાર કાઢવા નથી આવ્યા, પ્લાન બનાવીને તમને ઢીબવા આવ્યા. પણ મને હું કામ ઢીબો? રોજ મને છેતરીને પૈસા લઈ જાવ કા? ઓય બાપા, હવે તમને કોઈ દિવસ છેતરવા નહીં આવું બસ. ના ના, છેતરવા આવજો ને. ઓય બાપા, કે દુના અમે આવા મોકાની વાટે હતા, આજ મોકો મળ્યો, આજ ઢીબી નાખવા છે. ઓય બાપા, મારી યારે તમને દુશ્મની મોંઘી પડશે હો. હે? દુશ્મની મોંઘી પડે કે સસ્તી પડે? તમને ઢીબા છે. ઓય બાપા, તમે હજી માણસને ઓળખતા ના. ઓય બાપા, ઈ હાસુ, મને એમ હતું તમે મારી મદદ કરવા આવ્યા, પણ તમે તો મને ઢીબા આવ્યા. તો હું ઢીબી નાખો બોલે દાદા. ઓય બાપા, ઓય બાપા, હમણાં જો બકુલભાઈ આવે ને એટલે કહી દઉં. હે ઉભાઈ રહ્યો, તમે બોલી એકશો તો બકુલભાઈ ને કહેશો ને. હે? હે? રૂમાલ માટે બાંધી દે. હવે બકુલભાઈ ને તમે કેમ કહો? બોલે દાદા, આમ બકુલભાઈ આવે. જો દોરડું આવી ગયું. એ હારું. હે કેમ મમરાભાઈ ને રૂમાલ બાંધજો? એ ઈ દેકારો બહુ કરતા હતા, અહીંયા માણસો ભેગું થયું હોય તો. પણ ભલે ને માણસો ભેગું થાય, આપણે માણસોની તો જરૂર છે. પણ અમે બે સવી તો ખરા. હાલો તો દોરડું બાંધી દેવી અને મમરાભાઈ ને બહાર કાઢવી. પણ બકુલભાઈ એક ધોકાની જરૂર પડશે. હે ધોકાની કેમ જરૂર પડશે? એ ધોકા હારે દોરડું બાંધીને પછી દોરડું મમરાભાઈ હારે બાંધવું પડશે. તા પકડા, જલ્દી ધોકો લઈ આય. હે મમરાભાઈ કેમ એમ બોલે? એ ઈ પૈડામાં હલવાઈ ગયેલા છે ને તે થાકી ગયા. ચિંતા ન કરતા, હમણાં હું ફટાફટ ધોકો લઈને આવું. હમણાં બકુલભાઈ ધોકો લઈને આવે ને પછી તમારી ખબર, ધોકા ને ધોકા ઢીબી નાખવા છે. બકુડો ધોકો લઈને આવે ને ત્યાં સુધી ઢીકા માર. કોઈ દી મારી સામે પાવર કરશો? થોડુંક શરીર છે તે બહુ પાવર કરતા હતા, આજ ખબર પડશે. કા હવે ખબર પડી ને, માર ખાવી તો માર કેવા વાગે. વાતું નથી કરવી, ઢીબી નાખ. એ હારું. અરે દા બકુલભાઈ આવે. પૈડામાં કેટલો વજન અને મમરાભાઈ નો કેટલો વજન. તો હું યો ધોકો લાવ્યો હું. હાલો હવે પૈડામાંથી મમરાભાઈ ને બહાર કાઢવી. બકુલભાઈ, એમ પૈડામાંથી મમરાભાઈ બહાર નહીં નીકળે. કેમ? એ એક પેન ને કાગળ ની જરૂર પડશે, કા ભોળા દાદા? હા હા, પેન ને કાગળ લઈ આય જા. જો બોલો, પેન અને કાગળની આમાં શું જરૂર? એ પેલા નકશો બનાવવો પડશે, પૈડું દોરવું પડશે, મમરાભાઈ ને દોરવા પડશે, પછી ખબર પડશે મમરાભાઈ કઈ રીતે પૈડામાંથી બહાર નીકળશે. એ હારું તો જો હું પેન ને કાગળ લઈ આવું. મુંજા તાની, તમને કાઈ નહીં થાય. હમણાં હું ફટાકે પેન અને કાગળ લઈને આવું. ભોળા દાદા લ્યો ધોકો. મમરો મમરો. બહુ પાવર કરતા હતા, ઈ 500 વીઘાના માલિક છે, ખબર છે? એ બી નાખો ભોળા દાદા. ભોળા દાદા બકુલભાઈ આવે. જો પેન ને કાગળ. એ હારું. હે ઈ હું દોર્યું? એ પૈડું દોરું છું, આ મમરાભાઈ દોર્યા. હે ભોળા દાદા, આપણાથી મમરાભાઈ પૈડામાંથી બહાર નહીં નીકળે. હું હે? તો હાલો આપણે તો વાડીએ વયું જવું પડશે. એ હારું હાલ. જો બોલો, પેન મગાવી, કાગળ મગાવ્યું, દોરડું મગાવ્યું ને હવે કે મમરાભાઈ પૈડામાંથી બહાર નહીં નીકળે. રૂમાલ ખોલું. બકુલભાઈ, ભોળા દાદા એના માણસે મને ઢીબી નાખ્યો. ક્યારે? હમણાં
લ્યો બોલો ઈવડે ઈ ખરા છે મોકો જોઈને ધોકો માર્યો તો હું બકુલભાઈ ગમે એમ થાય મને પૈડામાંથી બહાર કાઢો હવે. એ આમ કેહા કાકા ને જમરૂ કાકા આવે એને કેવી હું અહીંયા નવી રમત ગોઠવી. એ રમત નથી ગોઠવી મમરાભાઈ પૈડામાં હલવાઈ ગયેલા છે મદદ કરો ને તો પૈડામાંથી બહાર કાઢવી એ હારું. હાલો કેહા કાકા પૈડું ઊંચું કરો મમરાભાઈ લ્યો નીકળી જાઓ પૈડામાંથી હાશ લ્યો હમણાં તમે જોવો બકુલભાઈ ભોળા દાદા એની ખબર. આ હિસાબ સુકતે છો. તો હું કે દુના પાવર કરતા થા. કાલ બકુડાને તે એમાં ઢીબો છે. હા મમરાભાઈ તો હવે આપણી વાડીએ જ નહીં આવે. હવે તમે વાડીએ આવો તમારી ખબર. ભોળા દાદા ઉભા રહ્યો મમરાભાઈ નથી આવતા. હવે વાડીએ કેમ જઈશું? હા ઈ હાસુ.